ગાંધીનગર શહેરની સ્વચ્છતા અને જાહેર સુવિધાઓ જાળવવા માટે ગાંધીનગર મહાનગરપાલિકાએ એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। જીએમસીની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં હવે પાલતુ શ્વાન રાખવા માટે નવા નિયમો લાગુ કરવાની મંજૂરી આપવામાં આવી છે। નવા નિયમો મુજબ ગાંધીનગર શહેરમાં પાલતુ શ્વાન રાખતા તમામ માલિકો માટે રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત બનશે। પાલતુ શ્વાનની નોંધણી માટે માલિકોએ 209 ફી ચૂકવવી પડશે। આ ઉપરાંત જાહેર સ્થળો પર સ્વચ્છતા જાળવવાની જવાબદારી પણ શ્વાનના માલિકોની રહેશે। જો કોઈ પાલતુ શ્વાન જાહેર માર્ગો કે સ્થળો પર ગંદકી કરશે તો તેના માલિકને 500 રૂપિયાનો દંડ કરવામાં આવશે। આ નિર્ણયનો મુખ્ય હેતુ શહેરમાં સ્વચ્છતા અને શ્વાન માલિકોમાં જવાબદારીની ભાવના વધારવાનો છે। સર, પાલતુ શ્વાન માટે રજીસ્ટ્રેશનનું સ્ટેન્ડિંગમાં મંજૂરી આપવામાં આવી છે। કેવા પ્રકારની મંજૂરી છે અને શું તકેદારી માલિકે રાખવાની છે? અત્યારે તો પ્રથમ ફેઝની અંદર ઓફલાઈન રજીસ્ટ્રેશન માટેની મંજૂરી સ્ટેન્ડિંગમાંથી આપવામાં આવેલ છે, જેમાં 200 રૂપિયા ભરાવીને અમારી જીએમસીની કાર્યાલય ઓફિસ છે ત્યાં આગળ આવીને એમણે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે। જેમાં માલિકના અમુક નીતિ નિયમો બનાવ્યા છે કે 18 વર્ષથી નીચેનો વ્યક્તિ એને લઈને બહાર ન જઈ શકે, વેક્સિનેશન કમ્પલસરી જરૂરી છે, અમુક જો એગ્રેસિવ શ્વાન હોય તો એને મોઢે માસ્ક પહેરાવીને બહાર લઈ જવું, એના દ્વારા કંઈ પણ અસ્વચ્છતા થાય તો એની જવાબદારી માલિકની રહેશે। શ્વાનની માલિકી બદલાય તો પણ એનું રજીસ્ટ્રેશનમાં આવીને ફરી નામ લખાવવાનું રહેશે। આ ટાઈપના અમુક બેઝિક નિયમો આપણે અંદર રખાવડાયા છે। હમણાં જે સ્ટેન્ડિંગની બેઠક મળી એમાં કયા કયા મુદ્દા મંજૂર કરવામાં આવ્યા છે અને એમાં કંઈ મહત્વનું શું છે? સ્ટેન્ડિંગમાં આ વખતની સ્ટેન્ડિંગમાં બધા જ મુદ્દા મંજૂર કરવામાં આવ્યા છે। પ્રથમ તો રોડ નેટવર્ક, બ્યુટિફિકેશન, આઇકોનિક, સ્ટ્રોમ વોટર, અમુક જગ્યાએ યુટિલિટીની તકલીફ છે એ યુટિલિટી કવર કરી છે અને લગભગ બધા વોર્ડને બેનિફિટ થાય એ ટાઈપનું ટૂંકમાં સ્ટેન્ડિંગની અંદર એજન્ડા મૂકવામાં આવ્યા હતા અને જે મંજૂર થયા છે બધા। એમાં કોઈ વિશેષ મુદ્દો કંઈક બધા જ મુદ્દા વિશેષ, બધા ગાંધીનગર પાટનગર છે ગુજરાતનું, એટલે જ્યારે એજન્ડા આવે છે લગભગ મુદ્દા બધા મુખ્ય જ હોય છે અને ડેવલપમેન્ટને લઈને આપણે ખૂબ જ સારી રીતે આગળ વધી રહ્યા છીએ। ગાંધીનગરના આ વખતના જે ડેવલપમેન્ટના મુદ્દાઓ છે એમાં 25ની અંદરનું એક તળાવ છે, 11 સેક્ટરમાં કોમર્શિયલ વિસ્તાર જે છે એ કોમર્શિયલ વિસ્તારની અંદર લગભગ 6,000થી વધારે કર્મચારીઓ કામ કરે છે અને 20,000 વિઝિટર્સ ત્યાં દિવસના આવતા હશે। આ બધાને ધ્યાનમાં રાખીને ત્યાંનું પાર્કિંગ પ્લસ રોડ નેટવર્ક અને બ્યુટિફિકેશનની સુવિધા માટેનું પણ એક ટેન્ડર પાસ થયેલ છે। અમુક મંદિરો